મેં બહુ ડીપલી નિરીક્ષણ કર્યું છે કે જે લોકોને પોતાનો ઘર પરિવારનો પ્રેમ નથી મળતો એ લોકો ફોનની અંદર ફોનને જ પોતાનો પરિવાર માનવા લાગે છે. ખાસ કરીને બાળકો, સ્ત્રીઓની, યંગસ્ટરો. બાળકો તો કે ગેમ રમીને પોતાનું આખું ભવિષ્ય બરબાદ કરી દે છે. સ્ત્રીઓ ઇમોશનલી સોશિયલ મીડિયા ઉપર બીજા સાથે એટેચમેન્ટ થઈને પોતાની જિંદગી આખી બરબાદ કરી દે છે. ન તો ધોબીના કૂતરો ઘાટનો કે ઘરનો ક્યાંયનો નથી રહેતો. અને યંગસ્ટરો, જે લોકો સટ્ટાબાજીનો ભોગ બને છે, અમુક જે સ્કેમ ચાલે છે સોશિયલ મીડિયા પર એનો ભોગ બનીને પોતાની આખી જિંદગી બરબાદ કરી દે છે. તો ખાસ કરીને મારે તમને એ કહેવું છે કે જો તમે ઈચ્છતા હોય કે તમારા પરિવારનું સભ્ય આ વ્યસનનો ભોગ ના બને તો એમને પ્રેમ આપજો, એમને સમય આપજો, એમને જ્યારે જરૂર પડે ત્યારે એમને થોડુંક સાંભળી લેજો અને એની પાસે બેસીને થોડીક વાતો પણ કરી લેજો. જો આવું નહીં કરો તો એ આ ફોનના વ્યસનનું આદી થઈ જશે અને એમાંથી નીકળવું ખૂબ જ મુશ્કેલ છે. એવું કહું કે નામુમકિન છે. દારૂડિયાને જ્યાં સુધી દારૂ ના મળે ત્યાં સુધી એ વ્યક્તિને ચેન ના પડે. એવી જ રીતના આ ફોન પણ એક વ્યસન થઈ ગયું છે. જ્યાં સુધી એ વ્યક્તિને ફોન ના મળે ત્યાં સુધી એને શાંતિ ના થાય. હા, હાથે કરીને કોઈ લોકો આનો ભોગ બનતું હોય તો એ વસ્તુ અલગ છે. પરિવારનો પ્રેમ હોય, બધું જ હોય એમની આગળ, છતાં પણ આ રસ્તા ઉપર જતું હોય તો એને પાછું વાળવું મુશ્કેલ છે. પણ જો જેને વ્યક્તિને પ્રેમ નથી મળતું અને એ વ્યક્તિ આ ગેરમાર્ગે દોરાય છે તો એમને પ્રેમ આપજો અને ત્યાંથી એને પાછું વાળી લેજો.